ની ચૂંટણીમાં મત માટે ધમકીની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। એક બાદ એક ભાજપના નેતાઓ અને ઉમેદવારો મત માટે ધમકી આપતા હોય તેવો વિડિયો ઓડિયો વાયરલ થઈ રહ્યા છે। ભાજપના વધુ એક ધારાસભ્ય મતદારોને ધમકી આપતો વિડિયો વાયરલ થયો છે। દાહોદના ધારાસભ્ય રમેશ કટારા ધમકીના સૂરમાં મતદારોને ધમકાવતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે મત ઓછા મળશે તો કામ પણ ઓછું થશે। સાથે જ દાવો કર્યો કે નરેન્દ્ર મોદી ખુદ નજર રાખી રહ્યા છે। આ ખૂબ મોટા સમાચાર ગુજરાતની રાજનીતિને હચમચાવી દેવા તેવા વધુ એક વખત સમાચાર આવ્યા। મત માટે ધમકી આપી રહ્યા છે બીજેપીના નેતાઓ। સિલસિલો અવિરત યથાવત રહ્યો છે। શાંતિ થી હવે એવું બધું બંધ થઈ ગયું। આ તમારા હાથમાં અત્યારે તમારે મશીન પર કોને વોટ આપવો એ તમારે હું બરાબર મશીન જે બાબર સાહેબનો ફોટો લગાડેલો હોય કમળનું નિશાન હે પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શબ્દ હવે પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મિલ્યા હે કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે તો પછી આવું તા મોદી સાહેબ બેઠો બેઠો ભળે કે આની બૂથમાં આટલા મત નીકળ્યા તો કામ ઓછું કરવાનું બધા રોકડાના પૈસા ઉડો નહીં નાખે આ જન ધના ખાતાના પૈસા નહીં નાખે એ તો મને ખાસ કહેવાય કે મોદી સાહેબ ત્યાં બેઠા બેઠા ભળે આને માણસે અવળું કર્યું હવે ચૂંટણી ક્યાર આધાર ક્યાર બધામાં ફોટા આવે અને રેશન કાર્ડ બધામાં ફોટા લાગે એટલે જો અવળા સોળી જો બટન શબ્દાઈ જાય પણ કોંગ્રેસની હાલે તો એમના આલી ઉભું થાય ઘણી વખત અમારે સાંભળવું પડે આની બૂથમાં મોદી સાહેબ નજર રાખી રહ્યા છે। મોદી સાહેબે કેમેરા મુકાવ્યા છે અને બસ કંઈક આવી જ વાતો કરી અને ધારાસભ્ય રમેશ કટારા ધમકી આપી રહ્યા છે। મતદાતાઓને મત આપવા માટે અપીલ કરવાની એક રીત હોય પણ તેની સામે આ નેતાજી ધમકાવી રહ્યા છે। કહી રહ્યા છે કે મત ઓછા મળશે તો કામ પણ ઓછું થશે। આ પહેલા નેતા નથી, આ પહેલા પણ ઘણા બધા બીજેપીના નેતાઓ મતદાતાઓને ધમકાવતા આવ્યા છે અને આ વધુ એક વિડીયો આવ્યો છે જે શરમજનક ઘટના કહી શકાય। દાહોદના ધારાસભ્ય છે રમેશ કટારા અને તેઓએ ધમકી આપી મતદાતાઓને। તેમણે કહ્યું કે જો મત ઓછા મળશે તો કામ પણ ઓછું થશે। એટલે કે લોકશાહીના દેશમાં જો મતદાતા જે તે વ્યક્તિને મત નથી આપતા તો તેમના વિસ્તારનું કામ નહીં થાય, તેમના વિસ્તારનું વિકાસ નહીં થાય। સૌનો સાથ સૌનો વિકાસ બીજેપીનો આ નારો, પણ અહીં આ નેતાજી ધમકાવી રહ્યા છે મતદાતાઓને।